તો ફ્રેન્ડ, સ્વાગત છે મારા નેટવર્કના વિડીયોની અંદર. તો નવા કોર્સની અંદર મેં શરૂ કરું છું નેટવર્કના વિશે. તો નેટવર્ક શું છે, આજે એ પહેલો આપણો વિડીયો છે નેટવર્કના કોર્સનો શરૂઆતી. તો એની પહેલાંનો જે વિડીયો છે એ જોઈ લેજો પાછળનો, કે નેટવર્ક શીખતા પહેલાં તમને હું નોલેજ, કેમ કે એ નોલેજ વગર તમારું નેટવર્ક જો સમજવું છે એ બહુ તકલીફ પડશે. તો નેટવર્ક સમજવા માટે તમને પહેલાં કોમ્પ્યુટરના વિશે, હાર્ડવેરના વિશે, ઓપરેટિંગ સિસ્ટમના વિશે, બેઝિક નોલેજના વિશે તમને સમજવું જરૂરી છે. તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, કંટ્રોલ પેનલ, કેટલીક વેબસાઇટ વગેરે તમને ખબર હોવી જોઈએ. ઓકે, તો અહીંયા આગળ આપણો કોમ્પ્યુટરનો શરૂઆત થાય છે, અને શરૂઆતથી હું શું નેટવર્ક છે એ આપણે સમજી લઈએ. તો ચાલો એ વિડીયોને શરૂ કરીએ. તો કેટલીક તમને વિડીયો શરૂ કરતા પહેલા જાણકારી આપી દઉં છું મારા ચેનલ વિશે, કે ગૂગલ પર તમે અથવા ગૂગલ પર જઈને તમે જીમેલમાં લોગિન કરી લો કોમ્પ્યુટરમાં, અને આવી રીતે તમે અહીંયા આગળ જઈને તમે યુટ્યુબ ઓપન કરી લેશો. તો તમને અહીંયા આગળ મારી ચેનલ શોધવા માટે અહીંયા આગળ ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર જેવું તમે ટાઈપ કરશો તો તમને અહીંયા આગળ તમને મળી જશે. અહીંયા આગળ તમને જે સરસ્વતી લખીશ ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર. આ રીતે તમારે ટાઈપ કરવાનું છે, અને જેવું તમે એને સર્ચ કરશો અથવા એન્ટર મારશો તો તમને પહેલી મારી ચેનલ દેખાશે. બરાબર છે, એ ચેનલ પર તમે આ રીતના ક્લિક કરીને તમે આવી શકો છો. બરાબર છે, તો આ મારી ચેનલ છે, તમે જોઈ શકો છો. અને આ ચેનલની અંદર તમને ઘણું બધું શીખવા મળે છે. અને તમે મોબાઈલમાં ટાઈપ કરશો, યુટ્યુબ ઓપન કરવાનું છે તમારે. યુટ્યુબ ઓપન કરીને આ રીતના ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર લખવાનું છે. જેવું તમે ટાઈપ કરીને સર્ચ કરશો તો તમને અહીં આગળ પણ તમને આ રીતના એપ્લિકેશનમાં તમને કોમ્પ્યુટરમાં મળી જશે, મતલબ કે આ રીતના મળી જશે. બરાબર છે, અહીંયા આવીને તમારે સબસ્ક્રાઈબ પર ક્લિક કરો જેથી મારા સપોર્ટ મળે, અને અહીંયા આગળ બેલ આઇકોન પર આવીને ઓલ પર ક્લિક કરો જેથી જેટલા પણ મેં નવા વિડીયો અપલોડ કરું તો તમને નવી પહેલી જાણકારી તમને વિડીયોની મળે, અને તમારાથી વિડીયો મિસ ન થઈ જાય. તો ઓલ પર ક્લિક કરી દો. અહીંયા આગળ તમને ઘણું બધું તમને ચેનલની ઓકે પ્લેલિસ્ટ પર ક્લિક કરી છે. તમે જે શોધશો કોઈ મેં પ્લેલિસ્ટ ક્રિએટ કરેલી છે, જેમ જેમ મેં કન્ટિન્યુ કરતો જશે એમ તમને મળતું જશે. બરાબર છે, અહીંયા આગળ તમે વિન્ડોઝ 7 વિશે બેઝિક તમે શીખી શકશો. તો પહેલાં તમે બેઝિકથી શરૂઆત કરો. ઓકે, તેને કોમ્પ્યુટર વિશે ખબર કશું શું છે, વિન્ડોઝ 7 શું છે, કોમ્પ્યુટર શું છે, તો તમે વિન્ડોઝ 7થી શરૂ કરો. અને પછી વિન્ડોઝ સોફ્ટવેર તમે આ શરૂ કરો, વિન્ડોઝ ઓફિસ સોફ્ટવેર. ઓકે, એનું પ્લેલિસ્ટ તમે ઓપન કરીને તમે જુઓ. તો આ બંનેનું પૂરું થઈ જાય પછી તમે કંટ્રોલ પેનલ શીખો. ઓકે, કંટ્રોલ પેનલ શીખ્યા પછી તમે વિન્ડોઝ ઓએસને કેવી રીતના ઇન્સ્ટોલ કરવાની એ બધું શીખો તો તમને મળશે. કેમ કે વધારે નોલેજ સબ સરખી રીતે તમે જોવું તો તમે જોઈ શકો છો. બીજા બધા ઘણા બધા વિડીયોઝ અપલોડ કરતો રહીશ. બરાબર છે, બીજી તમે જોઈ શકો છો કે આગળ ઘણી બધી પ્લેલિસ્ટ છે. તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ. તો વાત કરીએ આપણે વોટ ઇઝ નેટવર્ક. નેટવર્ક શું છે? તો કોમ્પ્યુટરનું નેટવર્ક સમજતા પહેલાં આપણે નેટવર્ક પાસે સમજી લઈશું. સામાન્ય નેટવર્કની ભાષા
કે એક વ્યક્તિ બીજા વ્યક્તિની જોડે વાત કરે તો એ સમજી લો કે કોમ્યુનિકેશન જ થયું, એ પ્રકારનું નેટવર્ક થયું. આ છે હ્યુમન નેટવર્ક, મતલબ કે માણસ એકબીજાની વસ્તુ આપે કંઈક લે. એ જ વસ્તુને આપણે સમજીએ કે જૂના ટાઈમની અંદર પોસ્ટમેન હતા તો એકબીજાને ખત લખતા હતા. હવે પત્ર લખતા હતા, જે પણ લેટર વગેરે લખેલા એની અંદર આપણે એકબીજાને જોડે વાત કરવા માટે એડ્રેસ હોવું જરૂરી છે, અને એની અંદર આપણે શું લખીએ છીએ એ ભાષાની પણ આપણે સમજ હોવી જોઈએ. તો એ પોસ્ટમેનની અંદર આપણે લખીને ટપાલ કરીને આપણે એકબીજાને ખત લખીને કરતા હતા, ઓકે, વાતચીત કરતા હતા. તો આ જે છે એક કોમ્યુનિકેશન એક પ્રકારનું જે ખત લખીને આપે છે એ બધા ખતને આપણે કહીએ છીએ એકબીજાને વાતચીત, એક પ્રકારનો તરીકો હતો. ઓકે, તો આ પ્રકારનું જે છે નેટવર્ક છે, આ હ્યુમન નેટવર્ક થયું. તો આપણે અહીંયા કોમ્પ્યુટરનું એવું જ નેટવર્ક ઓલમોસ્ટ આવે છે. તો નેટવર્ક શું છે? A network is defined as a group of two or more computer systems linked together. તો સીધી ભાષામાં અગર તમે ટેકનોલોજીના ભાષામાં તમે સમજવા માંગો છો તો એ એક જ લાઈનમાં કીધું છે કે નેટવર્ક એને કહેવામાં આવે છે કે કાં તો ઓછામાં ઓછા બે કોમ્પ્યુટર અથવા એનાથી વધારે કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય અને આપણે નેટવર્ક કહીશું. ઓકે, તો એ નેટવર્ક ચાહે તમે વાયરથી કનેક્ટ કર્યું હોય એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરની જોડે, ઓકે, તો એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરની જોડે તમે ગમે તેવી રીતે વાયરથી કનેક્ટ કર્યું હોય, વાયરલેસથી કનેક્ટ, તો એને કહીશું આપણે નેટવર્ક. નેટવર્કની અંદર ઘણા બધા પ્રકારના વાયર આવે છે, કેબલ આવે છે, અલગ અલગ ડિવાઇસીસ આવે છે, ઘણા બધા અલગ પ્રકારના ડિવાઇસીસ, મતલબ કે ગુજરાતી ભાષામાં એને યંત્ર કહેવામાં આવે છે. તો આ પ્રકારના ઇલેક્ટ્રોનિક પર કામ કરવાવાળા નેટવર્કને આપણે ડિજિટલ નેટવર્ક કહીએ છીએ અથવા તો કોમ્પ્યુટરાઇઝ નેટવર્ક કહીએ છીએ આપણી સીધી સિમ્પલ ભાષામાં. તો એક મોબાઈલથી બીજો મોબાઈલ કનેક્ટ કર્યો હોય તેને કહીશું આપણે નેટવર્ક. એક કોમ્પ્યુટરથી વાયરથી કનેક્ટ કર્યો અને બીજા કોમ્પ્યુટરને પણ વાયરથી કનેક્ટ કર્યું તો બે કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા છે, એને પણ આપણે કહીશું એક નેટવર્ક છે, નાનું નેટવર્ક. પણ મોટા કંપનીની અંદર મોટી જે બેન્કો હોય છે, બેન્કોની અંદર પણ નેટવર્ક જે છે એકબીજા સાથે જોડાયેલા કોમ્પ્યુટર જે હોય છે એને આપણે કહીએ છીએ નેટવર્ક. તો એની અંદર શું હોઈ શકે નેટવર્કની અંદર એ તમને જાણવા માટે જરૂરી છે. તો નેટવર્કની અંદર તમે એન્જિનિયરની ભાષામાં તમે સમજાવી દઉં છું. નેટવર્ક ઇઝ અ કલેક્શન ઓફ કોમ્પ્યુટર. નેટવર્ક શું છે? કલેક્શન છે કોમ્પ્યુટરનું, સર્વરનું, મેઇન ફ્રેમ્સનું, નેટવર્કના ડિવાઇસીસનું, પેરિફેરલ્સ ઓર other devices connected to one another allow to sharing data. ઓકે, તો નેટવર્ક છે એ એક પ્રકારનું કોમ્પ્યુટરનું કલેક્શન છે, એટલે કોમ્પ્યુટરનું ગ્રુપ પણ હોય છે, સર્વર પણ હોય છે, અંદર નેટવર્કના ડિવાઇસ જોડાયેલા હોય છે, પેરિફેરલ અને બીજા ટાઈપના અલગ પ્રકારના જે છે ડિવાઇસીસ એ એલાઉ કરે છે ડેટાને શેર કરવા માટે. ઓકે, આગળ લેવા ડેટા, શેર કરવા, રિસીવ કરવા, ડેટાને મોકલવા, આગળ પહોંચાડવા, ડેટાને મેળવવા, એ પ્રકારની અંદર આ બધાનો ઉપયોગ થતો હોય છે. જેમ કે તમે કોઈ પણ જગ્યાએ યુટ્યુબના વિડીયો તમે જોવો છો તો એ કઈ ને કઈ જગ્યાએ એનો સેવ કરેલો હોય છે. તે સેવ કયા કરેલા હોય છે? યુટ્યુબના સર્વર પર. પણ એ ડેટા તો બહુ દૂર સેવ થયેલા છે, કેમ કે ગૂગલનો જે યુટ્યુબ છે એ અમેરિકામાં છે, તો અહીંયા કઈ રીતે આવે છે? તો એ બધાની અંદર અલગ પ્રકારના ડિવાઇસીસ જોડાયેલા હોય છે અને એકબીજાથી લિંકથી જોડાયેલા હોય છે, અને એના લીધે જ ડેટા તેથી આપણે અહીંયા પહોંચે છે. ઓકે, એન એક્સલન્ટ એક્ઝામ્પલ ઓફ અ નેટવર્ક ઇઝ ધ ઇન્ટરનેટ. ઓકે, તો બેસ્ટમાં બેસ્ટ જે છે ઉદાહરણ ઇન્ટરનેટ. ઓકે, એને આપણે કહેવાય છે ઇન્ટરનેટ, વિચ કનેક્ટ મિલિયન્સ ઓફ પીપલ ઓવર ધ વર્લ્ડ. તો એના કારણે કેટલા મિલિયન, કરોડો, અરબો પબ્લિક જે છે એ કોમ્પ્યુટરના વર્લ્ડની અંદર જોડાયેલા છે. ઓકે, તો પૂરા વર્લ્ડની અંદર, પૂરી દુનિયાની અંદર લાખો એવા કોમ્પ્યુટર છે એકબીજા સાથે જોડાયેલા છે, એને કહીએ છીએ આપણે ઇન્ટરનેટ.
હવે લાખો કોમ્પ્યુટર કેટલા બધા ડિવાઇસ છે એની અંદર જોડાયેલા હોવાથી એક બને છે કોમ્યુનિકેશન. ઓકે, તો એને કહેવામાં આવે છે વાઇડ એરિયા નેટવર્ક. આવા નેટવર્કને વાઇડ એરિયા મતલબ કે બહુ મોટા, લાંબા અને મોટા, બહુ ઊંચા અને બહુ હાઈ લેવલના સિસ્ટમનો ઉપયોગ થાય છે, જે પૂરી દુનિયાની અંદર અલગ અલગ એવા નેટવર્કને બહારના નેટવર્ક સાથે જોડાયેલા વાઇડ એરિયા નેટવર્ક એવા કહેવામાં આવે છે. ઓકે, તો એની સાથે એવું નહીં કે કેબલથી જોઈન કરેલો, વાયરલેસથી પણ જોડાયેલો છે. વાયરલેસની અંદર ટાવર થઈ ગયા, આપણને ઇન્ટરનેટના ટાવર થઈ ગયા કે મોબાઈલ ટાવર થઈ ગયા, તેમજ સેટેલાઇટ થઈ ગઈ આપણી. ઓકે, તો આવી બધી સિસ્ટમોથી આપણું બને છે પૂરું ઇન્ટરનેટ. અને આ જ ઇન્ટરનેટ બીજી એકબીજાથી ડેટાની અંદર શેર મોકલવામાં આવે છે, લેવામાં આવે છે. કોઈ પણ પ્રકારની તમે ફેસબુક ખોલો છો તો ફેસબુકની અંદર કેટલા ડેટા મળે છે આવા નેટવર્કના લીધે જ. ઓકે, તો આ નેટવર્ક તમે મોકલો છો, સેન્ડ કરો છો, રિક્વેસ્ટ મોકલો છો, બધું જ પ્રોસેસ થાય છે. ઓકે, તે આ કનેક્શનથી થાય છે. ઓકે, તો શું છે નેટવર્ક મેં તમને કીધું. આ નેટવર્કની સિમ્પલ ડેફિનેશન મેં તમને સમજાવી. ઓકે, તો નેટવર્કની અંદર તમે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ દુનિયામાં કોઈ પણ ખૂણે હોય અને નેટવર્કનું કોઈ પણ તમારી પાસે ડિવાઇસ છે. ઓકે, જેમ કે ઇન્ટરનેટ વાપરવા માટે મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, તમે એની અંદર ઇન્ટરનેટ જોઈ શકો છો. પણ આમ પોતાની આંખોથી ઇન્ટરનેટ નહીં જોઈ શકતા, કે ડિજિટલની અંદર દુનિયા છે, ડિજિટલની વસ્તુ છે, ડિજિટલ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે. તો એની માટે તમારે ડિજિટલ કોઈને કોઈ વસ્તુ જોઈશે અંદર. ઓકે, જેમ કે મોબાઈલ હોવો જોઈએ, કોમ્પ્યુટર હોવું જોઈએ, લેપટોપ હોવું જોઈએ. ઓકે, કોઈ પણ પ્રકારનું ડિવાઇસ જે ઇન્ટરનેટને એક્સેસ કરી શકે અથવા તો એ બની શકે. તો આ બધા સિસ્ટમને આપણે શું કહીએ છીએ? ઇન્ટરનેટ સિસ્ટમ. હવે કોમ્પ્યુટરનું કનેક્શન એટલે શું? કનેક્શનનો મતલબ કે કોઈ કંપનીની અંદર 15 કોમ્પ્યુટર જોઈન હોઈ શકે, કોઈ કંપનીની અંદર હજારો કોમ્પ્યુટર પણ જોઈન થયેલા હોય. ઓકે, જેમ કે ગૂગલ જેવી કંપની છે, ગૂગલ જે છે એ બહુ મોટું કોમ્પ્યુટરની સિસ્ટમો એક સર્વર સિસ્ટમ કહેવામાં આવે છે, જેને ડેટા સંભાળવા માટે ડેટા સેન્ટર બનાવેલું છે એને ગૂગલ, જેને બધા દુનિયાભરના જેટલા પણ ડેટા છે ત્યાં આગળ સ્ટોર રાખે છે. અને જેને જેવી રીતે ડેટા જોતા હોય એના નિયમ પ્રમાણે એ લોકો સેન્ડ કરતા હોય છે. અને આ જે ડેટા સેન્ડ થાય છે એ એના સર્વરની અંદર રાખેલા કેટલાક રૂલ્સ, નિયમો એ પ્રમાણે આગળ મોકલવામાં આવે છે. ઓકે, તો એ તેથી અહીંયા આપણે તક પહોંચાડવા માટે કોણ કામ કરે છે? નેટવર્કના ડિવાઇસીસ. ઓકે, નેટવર્કના ડિવાઇસીસ બહુ બધા ટાઈપના છે, મેં સમજ્યા એક પછી. પણ અત્યારે એવું સમજો કે નેટવર્કના ડિવાઇસીસ જે જોડાયેલા છે કઈ રીતે? બે રીતથી. વાયર ટેકનોલોજી મતલબ વાયરથી અથવા વાયરલેસથી. ઓકે, તો આ બધાના લીધેથી જ આપણને જે ડેટાની અંદર મળે છે આપણને અલગ પ્રકારના કનેક્શનથી. ઈમેલ આપણે મોકલીએ છીએ તો ઈમેલ પણ આપણને આ રીતના, કોઈ જગ્યાએ વોટ્સએપથી મેસેજ કરીએ તે પણ આપણને આ રીતના મળશે. કોઈ જગ્યાએ આપણે મેસેજ મોકલીએ તે પણ આપણને આનાથી જ મળે છે. આનાથી આપણા જે છે ડેટા છે કનેક્ટ થાય છે એકબીજાથી. ઓકે, તો આટલું તમે સમજી ગયા હશે તો આપણે આગળ વધીએ. ઓકે, તો પૂરા નેટવર્કની અંદર, બધા જ નેટવર્કની અંદર તમને ત્રણ વસ્તુ તમને ખબર હશે કે આપણો મોબાઈલથી મોબાઈલ કનેક્ટ કરીએ છીએ તો વાયરલેસથી આપણે થઈ ગયો છે. એ પ્રકારના આપણા મોબાઈલની અંદર વાયરલેસ રેડિયોની ફ્રીક્વન્સી, અત્યારે તમને ખબર નહીં પડે ફ્રીક્વન્સી કોને કહેવાય, પણ એવું સમજો કે એક તરંગો એક પ્રકારના હવાની અંદર છોડતી હોય છે અને બીજી તરફ એ જ તરંગોને લેવા માટે ચીપ રાખેલી હોય છે અંદર. ઓકે, તે તમને રેડિયો રિસીવર ઓર ટ્રાન્સમિશન સિસ્ટમ એ સમજાઈશ. અત્યારે એવું સમજો કે રિસીવ લેવા માટે તો એક જે છે એને આપણે એક રિસીવ કરે છે ને એક સેન્ડ કરે છે, મતલબ એક મોકલે છે ને એને લઈ લે છે. એવા સિસ્ટમને આપણે વાયરલેસ સિસ્ટમ કહીએ. બીજું છે વાયર ટેકનોલોજી. જ્યારે વાયરલેસની શોધ નથી થયેલી ત્યારે એની પહેલાં વાયરથી એકબીજાના સાથે આપણે ક્યાંક શું કરતા કે વાત કરતા હતા. સૌથી જૂનામાં જૂનું જે શરૂઆતી સિસ્ટમ જે હતું એ આપણું ટેલિફોન સિસ્ટમ. ઓકે, તો ટેલિફોન જે સિસ્ટમ જે હતી એ જૂનામાં જૂની સિસ્ટમ હતી. એ માટે આપણે વાયરથી એકબીજાની સાથે કનેક્ટ કરીને અંદર ટેલિફોન કરતા હતા. ઓકે,
પછી વાયરલેસ આવ્યું. ઓકે, તો અહીંયા આગળ અલગ અલગ પ્રકારના ડિવાઇસીસ આવ્યા, અલગ અલગ યંત્રોની શોધ થઈ, ઇન્જિનિયરથી શોધ થઈ અને સિસ્ટમ ઓર સારું બહેતર બન્યું. ઓકે, તો આવી રીતે એને આપણે નેટવર્ક કહીએ કે ઓછામાં ઓછા બે કોમ્પ્યુટર જે જોઈન્ટ હોય એને આપણે નેટવર્ક કહીશું. આ નેટવર્ક ઓછામાં ઓછા બે કોમ્પ્યુટરથી વધારે પણ હોઈ શકે. ઓકે, અને ઇન્ટરનેટ તો તમને ખબર છે કે શું કહેવામાં આવે છે. ઓકે, તો ઇન્ટરનેટની અંદર પૂરી દુનિયાની અંદર કોઈ પણ જગ્યાએ આપણે કોઈ પણ ડેટાને શેર કરી શકીએ, રિસીવ કરી શકીએ. એ ફેલાયેલું આંતરજાળને આપણે ઇન્ટરનેટ કહીએ છીએ. ઓકે, તો પૂરા જેટલા પણ આપણા નેટવર્કની અંદર જેટલા પણ કોમ્પ્યુટર છે એ બીજા સાથે જોડાયેલા હોય છે એને જ આપણે નેટવર્ક કહીએ છીએ. ઓકે, તો આપણે નવા પાર્ટમાં નવા સબ્જેક્ટમાં આપણે સમજીશું કે નેટવર્કની હિસ્ટ્રી શું છે, કોમ્પ્યુટરની હિસ્ટ્રી શું છે, કે ક્યારે નેટવર્ક બનેલું અને પહેલું કોમ્પ્યુટર કયું હતું, ક્યારે પહેલી સિસ્ટમ હતી કે પહેલી વખત ડિજિટલમાં ડેટા મોકલવામાં આવેલા ડિજિટલ સિસ્ટમથી ઇલેક્ટ્રોનિકનો ઉપયોગ કરીને પહેલી વખત સંદેશો મોકલાયેલો હતો. ઓકે, તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, બેલ આઇકન પર ક્લિક કરો ના ભૂલો, જેથી તમને નવા વિડીયોની જાણકારી મિસ ના થઈ. તો જેમ જેમ ટાઈમ આવશે તેમ તેમ હું તમને નવું જે કોર્સ છે અહીંયા આગળ હું એન્ટર કરતો રહ્યો છું. તો નવા વિડીયોની અંદર આપણે સમજીશું કે નેટવર્ક હિસ્ટ્રી શું છે, એની અંદર શું શું જોવા મળશે તમને. તો થેન્ક યુ, હેવ નાઇસ ડે. આપણે નવા વિડીયોમાં આપણે શીખીશું કે કોમ્પ્યુટરનો નેટવર્કનો નવો ઇતિહાસ શું છે.